સુરતમાં બપોર બાદ અને આવતીકાલે થઈ શકે છે મેઘ તાંડવ. નીચાણવાળા ગામોમાં તંત્ર દ્વારા સ્થળાંતર હાથ ધરાયું છે. જિલ્લા અને તાલુકામાં સ્થાનિકોને એલર્ટ કરી દેવાયા છે. તાપી નદી નજીકના ગામોમાં પણ એલર્ટ અપાઈ દેવાયું છે. તમામ અધિકારીઓની રજા કેન્સલ કરી દેવામાં આવી છે. પરિસ્થિતિને પહોંચી વળવા માટે તંત્રની ટીમો સજ્જ છે. સવાલ એ છે કે શું સુરત ફરી એકવાર પૂરનો સામનો કરશે? કારણ કે પ્રશાસને અગમચેતીના પગલાં લીધા છે અને જે લીધા છે તે હાઈ ઇન્ટેન્સિટી રેન માટેના લીધા છે, એટલે વધુ વરસાદ વરસશે તેવું ચોક્કસ લાગી રહ્યું છે. એટલે સવાલ એ કે શું સુરતમાં ફરી એકવાર જળ તાંડવ જોવા મળશે? જે રીતે ગુજરાત હવામાન વિભાગ તરફથી આગાહી કરી છે અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ વરસી શકે છે, ત્યારે સુરત અને સુરત જિલ્લાની અંદર તંત્ર છે સતત જે એલર્ટ જોવા મળી રહ્યું છે. અત્યારે વહેલી સવારથી જે કલેક્ટરશ્રી છે, જે ડિઝાસ્ટર મેનેજની જે ઓફિસ છે ત્યાં જોઈ શકાય છે કે આજે સતત નજર રાખી રહ્યા છે. તો આપણી સાથે કલેક્ટરશ્રી છે, તેમની સાથે વાત કરીશું, કારણ કે સૌથી વધુ અસર સુરત અને સુરત જિલ્લા ઉપર જે જોવા મળી રહી છે. સાહેબ, જે રીતે વરસાદની આગાહી છે અને તે પ્રમાણે વધુ અસર સુરત અને સુરત જિલ્લા ઉપર, તો કઈ રીતની તૈયારીઓ છે, કઈ રીતનું કામ છે તે કરવામાં આવી રહ્યું છે અત્યારે? થોડા દિવસ પૂર્વે જે બંગાળની ખાડીમાં લોડ પ્રેશર ડિપ્રેશન જે ક્રિએટ થયું હતું તે ધીરે ધીરે આગળ વધતા અત્યારે ગુજરાત તરફ આવી ગયું છે. અને ગઈકાલે જ આમ તો આપણે તમામ લોકોને આ બાબતે સાવચેત કરી દેવામાં આવ્યા હતા. અમારા તમામ તાલુકા વિકાસ અધિકારીશ્રી, પ્રાંત અધિકારીશ્રી, મામલતદારશ્રીઓ અને જિલ્લાના તમામ અધિકારીશ્રીઓ સાથે ગઈકાલે જ મિટિંગ કરીને તમામને એલર્ટ મોડ ઉપર રાખવામાં આવ્યા હતા. તે જ રીતે જે આગાહી હતી તે પ્રમાણે આજે વરસાદ શરૂ થયો છે અને હજુ પણ વરસાદની તીવ્રતા છે તે બપોર પછી વધવાની શક્યતાઓ છે. શાળા કોલેજોમાં પણ આપણે તાકીદના ભાગરૂપે ગઈકાલે જ રજા ડિક્લેર કરી દીધી હતી. એટલે જે અત્યારે અમારું જે અત્યારે હાલ પ્રાયોરિટી છે તે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકો સ્થળાંતર કરીને સુરક્ષિત સ્થાન ઉપર આવે તે માટે અત્યારથી જ ફિલ્ડમાં ટીમોને તૈનાત કરી દેવામાં આવી છે. અમારી તમામ નાગરિકોને વિનંતી છે કે જે પણ નીચાણવાળા વિસ્તારોમાં રહે છે, જ્યાં પાણી ભરાવાની શક્યતા છે, ત્યાંથી તાત્કાલિક મતલબ ઉપર જે આપણા સેફ સ્થળો છે ત્યાં સ્થળાંતર કરે. અમારી ટીમ પણ તેમને મદદ કરશે. વધુ તાકીદના ભાગરૂપે આપણે સુરત શહેરની અંદર એક એનડીઆરએફની ટીમ અને 2 એસડીઆરએફની ટીમ ઓલરેડી ડિપ્લોય કરેલી છે અને સુરત ગ્રામ્ય વિસ્તારમાં પણ એક એસડીઆરએફની ટીમ આપણી પાસે અત્યારે અવેલેબલ છે. સર, ખાસ કરીને ઉપરવાસમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે, તો તેની અસર સીધી તાપી નદી છે, જે ખાડીઓ છે તેની ઉપર પણ જોવા મળશે. તો કઈ રીતની ત્યાં તાપીના જે કેચમેન્ટના જે ગામો છે તેની ઉપર કઈ રીતની નજર રાખવામાં આવી, કઈ રીતની સૂચના અપાઈ? અત્યારે આપણા જિલ્લામાં પૂર્ણા, મીંઢોળા, અંબિકા, કીમ અને તાપી આ 5 રિવરના જે બેંકના વિસ્તારો છે, ઓલરેડી મેં કીધું કે આપણે ગ્રામ્ય વિસ્તારની અંદર આના આપણી પાસે ઓલરેડી જે લાઇન લિસ્ટ છે તે મુજબ તમામ ત્યાંના તલાટીશ્રીઓને અને પદાધિકારીશ્રીઓને સાવચેત કરી દેવામાં આવ્યા છે. અને તેની સાથે સાથે એ વિસ્તારમાં પણ આપણે જે સ્થળાંતરની છે તે કામગીરી અત્યારે શરૂ કરી દેવામાં આવી છે. જે રીતે જોઈ શકાય છે કે કલેક્ટરશ્રી અત્યારે સતત જે છે મોનિટરિંગ કરી રહ્યા છે. અને સુરત અને સુરત જિલ્લાની વાત કરીએ તો જે ગામડાઓ છે, તે નીચાણવાળા જે ગામડા છે, તાપી નદીના આજુબાજુના જે નીચાણવાળા જે ગામડા છે ત્યાં પાણી આવી શકે છે, તેવા ગામડાની અંદર લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. અને ખાસ કરીને બપોર બાદ અને આવતીકાલે પણ ભારે વરસાદની જે આગાહી છે તે લોકોને સાવચેત રહેવા માટે સૂચન કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત.